જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શીતળા સાતમ વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું। શ્રાવણ માસની સુદ અને વદ એમ બંને સાતમે શીતળા સાતમનું વ્રત પૂજન કરાય છે। જે સ્ત્રી માં શીતળાની પૂજા કરે છે તેના બાળકોને રોગ નથી થતા। માં શીતળા તેને સાજા નરવા રાખે છે, તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે। જે સ્ત્રી શીતળા સપ્તમીનું વ્રત કરે છે તેને ક્યારેય વંધત્ય આવતું નથી। આથી આ વ્રતને વૈદ્યનાશીની વ્રત પણ કહેવાય છે। માતા શીતળા એ શીતળતા અને સ્વચ્છતાની દેવી છે, તેને શીતળતા અતિ પ્રિય છે। આથી આ દિવસે આગલા દિવસે રાંધેલું ટાઢું જમવાનો મહિમા છે। શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવાતો। એક માન્યતા અનુસાર આ દિવસે ચૂલો પ્રગટાવવાથી માં શીતળા નારાજ થઈ જાય છે। આથી રાંધણછઠના દિવસે રાંધેલું ટાઢું આ દિવસે જમાય છે। માં શીતળાને સ્વચ્છતા પ્રિય છે, આથી તેમણે સુપડું અને સાવરણી જેવા સાધનો પોતાની પાસે ધારણ કર્યા છે। સુપડું એ સ્વચ્છતાનું અને શુદ્ધિનું પ્રતીક છે, તેમજ સાવરણી એ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે। માં શીતળા તેની મહત્તા દ્વારા એ સમજાવે છે કે અનાજને સુપડાથી સાફ કરી રાંધવામાં આવે અને ઘરને સાવરણીથી સ્વચ્છ કરી સાફ સુઘડ રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય રોગ કે બીમારી પ્રવેશ પણ નહીં કરે। આમ શીતળા સાતમના દિવસે માં શીતળાએ ધારણ કરેલ સાવરણી અને સુપડાની પણ પૂજા કરાય છે। શીતળા સાતમનું વ્રત કરનાર બહેનોએ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી માં શીતળાની ઓમ શીતળાય નમઃ મંત્રનો ઉચ્ચાર કરી સ્થાપના કરવી। ઘરનો ચૂલો, અનાજ દળવાની ઘંટી, સુપડું, સાવરણી તથા પાણીના માટલાની પૂજા કરવી। આ દિવસે ચૂલો પ્રગટાવો નહીં। આ વ્રતમાં કોઈ એકટાણું કે ઉપવાસ કે જાગરણ કરવાનું નથી હોતું, માત્ર ટાઢું જમીને આ વ્રત કરાય છે। રાંધણછઠના દિવસે રાંધેલું ટાઢું આખો દિવસ જમવું, આથી આ સાતમને ટાઢી સાતમ પણ કહે છે। આમ આ દિવસે શીતળામાનું શ્રદ્ધાથી વ્રત પૂજન કરી જે સ્ત્રી આરાધના ઉપાસના કરે છે, આજના દિવસે માં શીતળાના વ્રતની કથા સાંભળે છે, શીતળામાં તેના બાળકોની રક્ષા કરે છે, તેનું સૌભાગ્ય અખંડ રાખે છે, તેમજ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે। તો મિત્રો, આ હતી વ્રતની વિધિ અને મહાત્મ્ય। હવે સાંભળશું વ્રતની કથા। બોલો માં શીતળાની જય। ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી। મોટી વહુ બહુ જબરી, કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી, વાત વાતમાં વાંકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી। પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો। સાતે કામ પડતા મૂકી એ નાની વહુએ છોકરાને ખોળે લીધો। જરા આડા પડખે થઈ, દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા માંડ્યા। ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ આવ્યો। તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો। એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે। માતાએ શ્રાપ આપ્યો છે। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે। મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સૂંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય। રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી। કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં। મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું। નાની વહુને સૂંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ ક્યાં હાલી। નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું। ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે। અમારા એ વાતે 100 પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે। માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે। નાની વહુ હા પાડીને આગળ વધી। રસ્તામાં 2 લડતા આખલા મળ્યા। બંનેની ડોકે ઘંટીના પડ બાજેલા।
નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારુંય એક કામ કરજે, અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા તે શું પાપ છે જેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ બેય હાથે ખંજવાળતી બેઠી. વહુને જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાફળી ફાફળી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સૂંડલો નીચે મૂકી છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોશીના માથામાં જુઓ કાઢવા લાગ્યા, તેમ તેમ ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા, હાશ દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊવા ઊવા કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈ વહુ તો હરખ ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી. પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો, આ ડોશીમાં તો એ શીતળામાં જ છે. એના પગે આળોટી પડી, બસ માં, હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ. એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા સુખી થા, તને મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા આવતા બે તલાવડી છે. નિર્મળ જળ છલોછલ પાણી છે. ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને મને કહો. વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ બેય શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે. ઘેર દૂધણા હતા તેથી વલોણું હતું, અને છાશ થાય તો છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે, એટલે એના પાપનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી. ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને એ બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે. એના પાપનું નિવારણ શું છે તે તમે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બેય ટૂંકા મનવાળી. ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે નહીં. આ પાપ આજે તેમને નડે છે. તો તું એમની પાસે જજે, એને એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયને છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં બે આખલા મળ્યા. બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા. વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બેય દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણિયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં.
દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો, ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તમારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ બેય તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘરે આવી સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુએ તો પોતાના પોત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષ્યાની મારી બળી ઉઠી. પણ થાય શું? આ વાતને ઘણો સમય થયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણછઠનો દિવસ આવ્યો. એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગઈ. રાત્રે ફળવા નીકળેલા શીતળામાના જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની જેમ જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને પૂછ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો શેનો ને વાત શેની? જોતી નથી? શીતળામાના શાપથી મારો છોકરો ભડથું થઈ ગયો છે. એમ કહી એણે તો ચાલતી પકડી. આગળ જતા પેલા બે આખલા મળ્યા. આખલાએ જેઠાણીને પૂછ્યું, એ બહેન, તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ છણકો કરતા કહ્યું, મરને મારા રોયા, હું કાંઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ. આમ પગ પછાડી એ તો ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોસીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા. ભલે માડી જા, પણ જતા જતા મારા માથામાંથી જૂ કાઢતી જા, ભગવાન તારું ભલું કરશે. પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષ્યાનો ભંડાર હતો. એ કંઈ સેવા કરે એટલે તરત જ એ બોલી, એ ડોશી જોતી નથી? મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામા હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખ. અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ કાંઈ શીતળામા મળે? માટે બહેનો, દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે જ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપું કરીને કામ કરવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે. જેઠાણી શીતળામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય શીતળામા. જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા સાંભળનારને, લખનારને, વાંચનારને, કહેનારને સૌને ફળજો. સૌના બાળકોની રક્ષા કરજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય શીતળામા. તો મિત્રો, આ હતી શીતળા સાતમ વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા.
જે કોઈ સ્ત્રી પૂરી શ્રદ્ધાથી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી પૂજા વિધિ કરે છે, તેના ઉપર આદ્ય શક્તિ માં શીતળા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં શીતળા સાતમ વ્રતની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.